મનપાના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એએમસી કમિશનરે 4 અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે। ઇજનેર વિભાગના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કમ્યુનિટી હોલમાં ગુણવત્તા વગરનું કામ થતા કાર્યવાહી કરવામાં આવી છે। સરખેજ કમ્યુનિટી હોલની કમિશનર વિઝિટ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। વિજિલન્સ તપાસ બાદ અધિકારીઓની બેદરકારી સામે આવી। એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવતા 4 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। દિલાવરસિંહ હઠીલા, ગ્રીષ્મા શાહ અને દિલીપ ચાવડા, ધવલ ગજ્જરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદ મનપાના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું મામલો? નિહા, રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર જે છે તેના દ્વારા લાલાક કરવામાં આવી છે। એક વિઝિટ કરવામાં આવી હતી સરખેજ કોમ્યુનિટી હોલ ખાતે અને તે હોલની અંદર ગુણવત્તાવિહીન કામ કરવામાં આવ્યું છે તેવું માલુમ પડ્યું। વિજિલન્સ ખાતાને તપાસ સોંપવામાં આવીને ત્યારબાદ હવે રિપોર્ટ સબમિટ થતા આજે 4 અધિકારીઓ જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો અને ત્યારબાદ ત્યાં કોર્પોરેશનની અંદર જે તમામ બાબતો સામે આવી હતી અને રાજકોટ અગ્નિકાંડ બાદ જે તપાસ છે તે કડક કરવામાં આવી છે અને હવે જે સરખેજ કોમ્યુનિટી હોલ હતો કે જેમાં ગુણવત્તાવિહીન કામગીરી થઈ હતી તે બાબતે લઈને હવે કમિશનર દ્વારા 4 અધિકારીઓ જે છે એન્જિનિયર વિભાગના તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગ્રીષ્મા શાહ, દિલીપ ચાવડા, દિલાવરસિંહ હઠીલા તથા ધવલ ગજ્જર જે છે કે જેઓ ઇજનેર વિભાગની અંદર ફરજ બજાવતા હતા, આસિસ્ટન્ટ ઇજનેર અને એ તરીકે ફરજ બજાવતા આ તમામ અધિકારીઓ જે છે કે જે કસૂરવાર થયા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે કે મહત્વનું છે કે જે અધિકારીઓ હવે બેદરકારી દાખવી રહ્યા છે તેમના કામની અંદર તે તમામની સામે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ 4 અધિકારી જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે આ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઇજનેર વિભાગના 4 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કમ્યુનિટી હોલમાં ગુણવત્તા વગરનું કામ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી। સરખેજ કમ્યુનિટી હોલની કમિશનર વિઝિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। વિજિલન્સ તપાસ બાદ અધિકારીઓની બેદરકારી સામે આવ્યા બાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એન્જિનિયરિંગ વિભાગમાં ફરજ બજાવતા 4 અધિકારી સામે કાર્યવાહી, જેમાં દિલાવરસિંહ હઠીલા, ગ્રીષ્મા શાહ, દિલીપ ચાવડા, ધવલ ગજ્જરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ મનપાના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એએમસી કમિશનરે આ 4 અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે।